વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. મોર્નિંગના 8 વાગે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજનો નવો બ્લોગ. મેડમજી જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ, સીતારામ. ચાલો, જીરાવાળી ભાખરી મળવાની છે આજ તો આપણને એક નંબર. હો જીરાવાળી ભાખરી બનાવી ટકાટક. શું કહો છો મેડમ? ચા હવે બહાર આવું થઈ રહી છે. ચકાચક બ્રેકફાસ્ટ લઈ લીધું છે. ગઈકાલે આપણે જે બાલાજીના જે સેવ મમરા આવે, તીખા સેવ મમરા, એની જેવા જ મેડમે તીખા સેવ મમરા બનાવ્યા છે, જોરદાર. તો સવારમાં તીખા સેવ મમરા, તળેલી જીરાવાળી ભાખરી અને ચા, જબરદસ્ત. આની સામે બીજું કંઈ ના આવે ભાઈ. વાગી ગયા છે બપોરના 1 અને લંચનો ટાઈમ થઈ ગયો છે. એક ટાઈમ આપણે આવી ગયા છીએ અને મેડમ બનાવી રહ્યા છે ગરમા ગરમ રોટલી. અને આમ જુઓ, હા 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 યંશુભાઈની ફેવરેટ ઇડલી. ઇડલીનો પ્રોગ્રામ છે આજે, એમ ને? શું વાત કરે? એટલું બધું કામ કરે છે? શું કામ કરે છે? એ આ ઇડલી તે બનાવી દેવાની છે ને, એટલે ગરજુડા છે ભાઈ. અત્યારના છોકરા ગરજુડા થઈ ગયા છે. શું ભાઈ જો ડાન્સ કરી રહ્યા છે, એમની ફેવરેટ આઈટમ બની છે એટલે છે ને. લંચ લઈ લીધું છે ટકાટક. મેનુ બહુ આજે લાંબુ હતું, થોડું વધારે ખવાઈ ગયું. ગઈકાલે આપણે જે પાન દીધા હતા એનાથી હળવાશ થઈ ગયું, તો આજે પાછું વધી ગયું છે. યંશુભાઈ જો, યંશુભાઈ છે ને આજે રોટલી ખાધી જ નથી. હા, કાતર નહીં માર, ખાલી ઇડલી અને દાળ ભાત છે ને. નાટક બાદ હા છે ને જો નોટંકી. જલ્દી ખાવા મળો સેટ. એક ડીશ હજુ એની માટે રેડી પડી છે, યંશુ સ્પેશિયલ. અહીંયા બી પડેલા છે. આવું છે, સાંજ નહીં પડે, બધું સફાસટ થઈ જશે. પોટલા જેવું થઈ ગયું જો. પતલી લેયર છે ને લાસ્ટની જે લેયર હતી ને એ પતલી લેયર કરી છે. યંશુભાઈને સાંજ નહીં પડે ત્યાં તો પૂરું થઈ જશે લગભગ, હે ને? જોયું ને. ચાલો, ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. મળશું પાછો બહુ જલ્દીથી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. છીએ ઘરે, વાગી ગયા છે સાંજના 9. આજે ઓફિસથી આવવામાં લેટ થઈ ગયું છે અને હજુ ડિનર લેવાનું બાકી છે. તો મેડમ હવે આપણને ડિનર આપે તો આપણે ડિનર લઈ લઈએ. તો મેડમજી ડિનર આપશો અમને? રેડી જ છે? ઓકે, ચાલો. તો ચાલો જાતે આપણે ડિનર લઈ લઈએ. સોરી, ઓકે ચાલો. ઓકે ચાલો, તો લઈ લઈએ હવે ડિનર આપણી જાતે. તો મેડમ થોડા કામમાં છે, તો મળું છું તમને પાછો ડિનર લઈને. ત્યાં સુધી જોડેલા રહેજો. ડિનર લઈ લીધું છે આપણે ચકાચક અને યંશુભાઈ જતા રહ્યા છે રમવા ફ્રેન્ડ સર્કલ સાથે. અને જુઓ છે ને હોકલીઓ, ચિયા ગોમ જતો રાજમાં રે બોલ્યો હોકલીઓ, ચિયા ગામ જોતો. મેડમની સાથે ડાન્સ કરો. મેડમને
ડાન્સ કરે છે કે ધક્કા મારે છે કઈ ખબર નથી પડતી. લે મેડમ ડાન્સ બંસ કરો. હે નહીં કરવો ડાન્સ? ઓહો લ્યો બોલો ડાન્સ કરવાનું કહે છે કે ડાન્સ કરો ઢોસા ખાવા છે આવું છે બધું બોલો. ઢોસાની તડપ ગઈ નહીં. બંગાસા ખાય છે પણ ઢોસા ખાવા તોય એને से मिलूंगा एक बार मिला दे यार मिला दे दिलदार मिला दे दिलदार मिला दे. હવે લગભગ થોડી વાર છે બે ને બાંધવામાં હમણાં ચાલુ. मैं उससे मिलूंगा एक बार मिला दे यार मिला दे दिलदार मिला दे. આખો દિવસ છે ને જો આવી જ રીતે સ્પાઈડરમેન સોરી સુપરમેન બનીને જ ફરતો હોય. કચરું નાખવા જાય તો સુપરમેન બની કે મુંજાઈ ગયા સુકાઈ ઢોસા વગરના સુકાઈ ગયા છે. પણ તો આપણે પેલા પાંદડા પીએ છીએ એનો શું મતલબ રહે છે? આવી રીતે કંઈક મેડમ મેન્ટેન કરે છે. ઢોસા ખાતા જવાના અને વેટ લોસ કરવાના પાંદડા ખાતા જવાના એટલે મેન્ટેન રહે ને એમ વધે નહીં. સમજ્યા તમે બધા? લેવલમાં રે લ્યો બિગ ઢોસા આપી દીધા છે. લ્યો મંડો ખાવા. સાંભર ચટણી જરૂર પડે ત્યારે કહેજો થોડુંક થૂક આપી દેશે. બરાબર ને? તો યંશુભાઈ મેડમનું શાલ ઓઢાડીને સન્માન કરશે. હે યંશુભાઈ? પાછો એક ઢોસો આપો ઈ. લે તૈયાર. રે હાથે રે મીઠી ઋતો કો રંગ લગે. આલા પકોડા. પકોડા रंग लगे ना मेरे काम का जग सारा. ચાલો મસ્ત સોંગ વાગી રહ્યા છે સાંભળીએ. તો એક છે આપણે અહીંયા પ્રદીપ પાઘડી અને બીજા અમારી ઘરે છે મેડમ પાઘડી. યંશુભાઈ પાઘડી બાંધે છે મેડમને. જુઓ જોઈએ છે હવે યંશુભાઈ કેવી પાઘડી બાંધે છે. અરે કાંઈ આ તો તમારો વાળ વિખેર બિખેર કરી નાખશે. વાહ ભાઈ વાહ બાંધી હો. હા 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 એર હોસ્ટેજ આપણે દુબઈના એર હોસ્ટેજ છે. છે ને દુબઈના એર હોસ્ટેજને આવી જ રીતે કંઈક બાંધેલું હોય. કફતાન અફઘાન નહીં એને શું કહેવાય? કફતાન લગભગ કફતાન કહેવાય. તો કફતાન આવી રીતે કંઈક બાંધેલું હોય છે. યંશુભાઈ બાંધી દીધું છે. એર હોસ્ટેજ સાથે આપણે મેરેજ કરેલા છે ભાઈ. છે ને મેડમ કે દુબઈથી એર હોસ્ટેજ આવ્યા છે સુરતના ઢોસા ખવડાવો. બોલો આવું છે બધું. તો ચાલો હવે વાગી ગયા છે રાતના 11:30. ટાઈમ થઈ ગયો છે સુવાનો. જી બે થપ્પડ ખવડાવીએ તો કેવું રહે? એ સારી લાગશે કે નહીં? ચાલો તો હવે આજના માટે રાખીએ છીએ આટલું જ. પાછા આવતીકાલે નવા એક ધમાકેદાર બ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો અને અમારા વિડીયો પણ જોતા રહો. જો વિડીયો જોતા જોતા તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. બેલ નોટિફિકેશન જરૂરથી ઓન કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ છીએ ફરી પાછા આવતીકાલે.
જય શ્રી રામ, જય માતાજી. હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત. બાય બાય.